સવારે પોલીસ વચ્ચે તકરાર। ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેવું પ્રતીત કરાવતી ઘટના અમદાવાદ શહેરમાં બની છે। અમદાવાદના નરોડા વિસ્તારમાં પોલીસની વાન પર બિયરના ટીન ફેંકવામાં આવ્યા। પેટ્રોલિંગ દરમિયાન પોલીસે નાના ચિલોડા સર્કલ પાસે 2 મહિલા બુટલેગરને બિયરના ટીન સાથે ઝડપી પાડી। ત્યારે આ બંને મહિલાઓએ બેગમાંથી બિયરના ટીન કાઢીને પોલીસ પર ફેંક્યા હતા। ઘટનાના પગલે આખા રસ્તા પર બિયરના ટીન જ ટીન જોવા મળ્યા। પોલીસને અપશબ્દો બોલતી બુટલેગર મહિલાઓ ખુલ્લેઆમ દારૂબંધીના ધજાગરા ઉડાડતી નજરે પડી। પોલીસે રસ્તા પરથી બિયરના ટીનને પુરાવા સ્વરૂપે એકત્ર કર્યા અને બંને બુટલેગર મહિલાઓ સામે કાર્યવાહી કરી। આરોપી નિતેશ ઇન્દ્રકર, અંબિકા, રાહુલ અને સોનિયા ઇન્દ્રકર સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે। તો નિતેશને પોલીસે ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય 2 મહિલાઓ હાલમાં ફરાર થઈ છે। બંને મહિલા બુટલેગરોની પોલીસ શોધખોળ કરી રહી છે।